તો ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીશું। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈને 95.68 પ્રતિ ડોલરની સામે 95.71 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે જોઈએ તો 95.73 ના સ્તરોની ઉપર કામકાજ એટલે થોડી નરમાશ તરફ જ રૂપિયો આપણને સરકતો જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 99.54 એટલે 100ની નીચે કામકાજ કરી રહ્યો છે। વધારે ચર્ચા કરીશું ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આપણે જોઈએ તો જોઈ રહ્યા છે રૂપિયામાં થોડી નરમાશ દેખાઈ રહી છે અને જે રીતે સોમવારે FCNRBને લઈને સમયસીમા ઘટાડી દેવાના ન્યૂઝ આવ્યા હતા એની પણ એક ઇમ્પેક્ટ દેખાઈ રહી છે। ક્રૂડમાં થોડો ઉછાળો છે અને બોન્ડ યીલ્ડ વધી રહી છે। તો આ બધાની કેવી અસર તમે જોઈ રહ્યા છો અને આ પરિબળોને કારણે રૂપિયામાં પ્રેશર આવી રહ્યું છે કે અન્ય કોઈ રીઝન્સ તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જન્નાજી। આઈ થિંક રૂપિયામાં મને લાગે છે કે ક્રૂડના પ્રાઇસીસના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે પ્રેશર આવી રહ્યું છે અને ઓવરઓલ આજે ત્રીજું કે ચોથું સેશન છે કે જ્યાં આપણે ક્રૂડ જોઈએ છે કે પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે અને આગળ જતાં પણ મિડલ ઇસ્ટમાં જોઈએ તો કોઈ પણ વાતચીત યુએસ અને ઈરાન વચ્ચે નથી અને હવે તો યુએસ પણ એગ્રેસિવલી બતાવી રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એમાં યુએસનું કંટ્રોલ છે, જ્યારે ઈરાન જે છે એ કહી રહ્યું છે એનું કંટ્રોલ છે। એટલે આ બધાને જોતા લાગી રહ્યું છે કે અત્યારના આપણો જે કરન્સી છે ઓર વીક થઈ શકે છે। ઇક્વિટી માર્કેટમાં પણ આપણે જોઈએ છે તો સતત વેચવાલી છે, હાલાકી એફઆઈએસનું જે સેલિંગ છે થોડું ઓછું થયું છે બટ ઓવરઓલ આગળ જતાં પણ આપણે JP મોર્ગનનો પણ રિપોર્ટ જોયો કે 2027 જે છે એ વર્લ્ડ ઇકોનોમી માટે ખાસ કરીને ઇન્ડિયાને જે ઇમ્પોર્ટ કરતી છે ઓઇલ કન્ટ્રીઝ જે છે એ લોકો માટે ખરાબ છે, કારણ કે જે રીતે આ મિડલ ઇસ્ટનું તણાવ છે એ રીતે નથી લાગતું કે કાચા તેલના પ્રાઇસીસ આગળ જતાં પણ ઘટી શકે છે અને જે અગેન આપણી ઇકોનોમી પર પ્રેશર લાવી શકે છે। એટલે હાલ અત્યારના મને લાગે છે કે આ રૂપિયામાં જે નબળા કન્ટિન્યુઅસલી ડેપ્રિસિએશન થઈ રહ્યો છે એ આગળ પણ થઈ શકે છે। આજના દિવસમાં 95.73ની આસપાસ ચાલી રહ્યો છે। એક્સપેક્ટ કરી રહ્યો છું કે 95.80થી 96 સુધીનું પણ આપણને લેવલ ટૂંક સમયમાં જોવા મળી શકે છે। તો હાલ અત્યારના રૂપિયામાં કોઈ દેખાઈ નથી રહ્યું કે મજબૂતી આવે, ટ્રેન્ડ જે છે વીક જ દેખાઈ રહ્યો છે। રૂપિયા માટે ટ્રેન્ડ વીક, નરમાશ આગળ વધી શકે છે અને આપણે વાત કરીએ 95.80 95.86 સુધીના સ્તર આપણને રૂપિયાની અંદર જોવા મળી શકે છે। તો મોટું રીઝન ક્રૂડમાં જે ઉછાળો છે એ આગળથી દેખાઈ રહ્યો છે। તો ક્રૂડની પણ આપણે વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ખરીદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ $91 પાર પહોંચ્યા છે। નાયમેક્સ ક્રૂડમાં 0.5% વધુની તેજી સાથે $85 ઉપર 85.55 પર કામકાજ એટલે 0.5% તેજી। બ્રેન્ટની વાત કરીએ તો 91.6 એટલે 0.5% આસપાસ અને 0.5%ની મજબૂતી MCX ક્રૂડમાં આપણે જોઈ રહ્યા છે 8,184 પર। તો હોર્મુઝને લઈને તણાવ યથાવત રહેવાને કારણે કિંમતો ઉપર અસર જોવા મળી રહી છે। તો ભાવિકજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે યુએસ અને ઈરાન બંનેના દાવા હોર્મુઝ ઉપર પોતાનો અધિકાર હોવાના અહીંયા આગળથી કરી રહ્યા છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો સપ્લાય વિક્ષેપની કેટલી ચિંતા છે? ઉછાળો તો આપણને ચોક્કસપણે દેખાઈ રહ્યો છે પણ આ $90-91 આસપાસ બ્રેન્ડ કામકાજ કરી રહ્યું છે। તો કઈ રીતની સ્થિતિ આગળ બની શકે અને હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડની ચાલને? વેલ, માર્કેટ મને લાગે છે કે વેઇટ કરી રહ્યું છે, કારણ કે એક તરફ એવા પણ ન્યૂઝ છે કે ઈરાન અને ઓમાન વચ્ચેનો જે આપણે 2 વીક પહેલાની વાત ચાલી રહી હતી કે એ લોકો અત્યારના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવા માટેના ડીલ્સ ચાલી રહી છે કે જે એ લોકો એમનો ગાઈડેડ પાથ બતાવશે શિપ્સને અને મે બી ઈરાન આગળ જતા જે શિપ પાસ થતી હશે એના ઉપર ટોલ એ ચાર્જ કરી શકે છે। હાલાકી ઓમાન જે છે એ લોકોએ નથી કર્યું પણ જ્યારે વાત ચાલતી હતી ત્યારે યુએસ જે છે એને વેટો કર્યું હતું ને આ ડીલ જે છે એના ઉપર હસ્તાક્ષર ના પાડી હતી। બટ અગેન આ વીકમાં ફરીથી વાતચીત ચાલી રહી છે કે મે બી ઈરાન અને ઓમાન વચ્ચે બહુ નજીક છે ડીલ થવાની કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ શકે છે। જો આઈ થિંક એ ડીલ થશે તો મને લાગે છે કે માર્કેટમાં મે બી આપણને કાચા તેલમાં થોડું કરેક્શન આવી શકે છે। અધરવાઇઝ તો અત્યારના લાગે છે કે $95 સુધી આપણને જે અપસાઇડ લેવલ છે જોવા મળી શકે, કારણ કે ગઈકાલે યુએઈ પણ કીધું હતું કે 2 બેલિસ્ટિક મિસાઇલ જે છે એ ઈરાન તરફથી યુએઈ પર છોડવામાં આવ્યા છે। હાલાકી એક જે છે પાણીમાં પડ્યું ને બીજું જે છે એ લેન્ડ ઉપર પડ્યું પણ કોઈ હાર્મ નહોતું થયું। એટલે અત્યારના આપણે ફરીથી જોઈ રહ્યા છે કે જે તણાવ છે કન્ટિન્યુ થઈ રહ્યો છે। યુએસ ને ઈરાન વચ્ચેનું જે MOU હતું એ મંડે આપણે જોયું કે
થઈ ગયું હતું અને અત્યારના ઈરાન અને યુએસ વચ્ચે કોઈ વાતચીત ચાલી નથી રહી. ઇનફેક્ટ યુએસ જે છે થોડું ઓર એગ્રેસિવલી થઈ ગયું છે કે આગળ જતા મે બી એ લોકો ફરીથી મિલિટરી કોન્ફ્લિક્ટ કરશે, જો કે લાગી નથી રહ્યું. અને યુએસએ અત્યારના બ્લોકેડ જે છે કન્ટિન્યુ ચાલુ રાખી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જે શિપિંગ પાસ થઈ રહ્યું છે બહુ જ ઓછી થઈ રહી છે. અને બીજી સાઈડ આપણે જોઈએ તો રશિયા જે છે એને પણ અત્યારના યુક્રેન જે એમના રિફાઇનરીઝ પર ટાર્ગેટ કરી રહ્યું છે, એના લીધે પણ એક બીજું સોર્સ ઓફ ક્રૂડ જે હતું એ પણ અત્યારના ઓછું થઈ રહ્યું છે. એટલે આ બધા સ્થિતિને જોતા લાગે છે કે ક્રૂડ જે છે ઉપર જ જશે. જેમ મેં કીધું કે આઈ થિંક એક જ ફેક્ટર છે જે નેગેટિવ છે અને એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થાય ઇરાન અને ઓમાન વચ્ચેની ડીલ વચ્ચે. એટલે હું ટૂંક સમયમાં એક્સપેક્ટ કરી રહ્યો છું કે 95 અને 8500 આપણે MCXમાં જોવા મળી શકે છે. તો આઈ થિંક કોઈ પણ કરેક્ટ થાય છે તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 8050ની આસપાસ બાય કરી શકાય છે 8200ના ટાર્ગેટ અને 7950નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો કાચા તેલમાં બાયની જ સલાહ છે. ઓકે, તો કાચા તેલમાં તો અત્યારે ખરીદીની જ સલાહ બની રહી છે. સપ્લાય વિક્ષેપની ઉપર આપણે અહીં આગળથી ફોકસ થતું જોઈ રહ્યા છે. સિવાય કે ઓમાન અને ઈરાનની વચ્ચે કોઈ સમજૂતી થાય તો આપણે ક્રૂડની અંદર ઘટાડો જોઈ શકીએ, નહીં તો ક્રૂડમાં એક ઉછાળા તરફની જ રણનીતિ તમે બનાવીને ચાલી શકો છો. ઇન્ટ્રાડેની વાત કરીએ તો 8050ની આસપાસથી ખરીદી કરો 8200ના ટાર્ગેટ માટે અને 7950નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ક્રૂડ બાદ નેચરલ ગેસ પણ જોઈ લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતમાં 0.5% જેટલો વધારો જોવા મળ્યો અને 266ના આસપાસના સ્તર પર નેચરલ ગેસની અંદર કારોબાર. તો 0.5 થી 0.5%ની ઉછાળા સાથેનું કામકાજ નેચરલ ગેસમાં. ભાવિકજી, નેચરલ ગેસમાં પણ થોડો તો આપણે ઉછાળા સાથેનો ખરીદારી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. 266ના સ્તરની આસપાસ કામકાજ કરી રહ્યું છે. નેચરલ ગેસ માટે તમારી સલાહ કઈ રીતે બનશે? નેચરલ ગેસમાં 270નું એક સ્ટ્રોંગ હર્ડલ છે. આઈ થિંક એ બ્રેક કરશે તો 285 સુધીનું લેવલ્સ પણ ઉપર જોવા મળી શકે છે. આપણે અત્યારના ફોરકાસ્ટ જોઈએ તો ફોરકાસ્ટ પોઝિટિવ છે નેચરલ ગેસ માટે, કારણ કે એન્ડ ઓફ ધી ઓગસ્ટ સુધી યુએસમાં જે છે ઘણું જ ગરમી દેખાઈ રહી છે અને એના લીધે ઇનફેક્ટ લાસ્ટ 50 વર્ષમાં જોઈએ તો સૌથી હોટેસ્ટ મંથ ઓગસ્ટ યુએસમાં રહેવાનો છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છીએ કે મિડલ ઇસ્ટમાં પણ અત્યારના જે હીટ વેવ છે કન્ટિન્યુ થઈ રહ્યો છે અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે એના લીધે જે યુરોપિયન ગેસ પ્રાઇસીસ છે એ પણ ઉપર છે. જેના લીધે આપણે યુએસના નેચરલ ગેસના પ્રાઇસીસ પણ ઉછાળો જોવા મળ્યો છે. હાલાકી નેચરલ ગેસનું પ્રોડક્શન યુએસમાં છે એ જે સ્ટ્રોંગ છે, ઇન્વેન્ટરી જે છે એ જે 5 વર્ષના એવરેજથી હાઈ છે, એટલે આપણે બહુ મોટો ઉછાળો જોવા નથી મળી રહ્યો. બટ લાસ્ટ 15 દિવસમાં જે તેજી જોવા મળી છે એ છે કે એન્ટિસિપેશન કે આગળ જતા ડિમાન્ડ વધી શકે છે અત્યારે હીટિંગના લીધે. તો અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 270 સુધીનું એક ટાર્ગેટ આવી શકે છે. 270 ઉપર સસ્ટેન થાય છે તો કે 285 સુધી જોવા મળી શકે. તો આજના દિવસમાં 265ની આસપાસ બાય કરી શકાય 270ના ટાર્ગેટથી, અને જો 275 જાય છે તો 285નો, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 262નો. ઓકે, તો નેચરલ ગેસમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો 265ના સ્તરની આસપાસથી તમે ખરીદી કરો અને ત્યારબાદ આપણે જે ટાર્ગેટ જોઈ શકીએ છીએ 270 અને એની ઉપરના ટાર્ગેટ પણ બની શકે છે. 262નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે ખાસ કરીને નેચરલ ગેસની વાત કરી છે. તો ક્રૂડ અને નેચરલ ગેસ એનર્જી પેકની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ સાથે આપણે કોમોડિટી લાઈવમાં લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધારે કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. સોનાના કારોબારની વાત કરીશું. સોનામાં નરમાશ વધતા સ્થાનિક બજારમાં કિંમતો 1,55,000ની નીચે આવી, અને કોમેક્સ ઉપર જો આપણે વાત કરીએ તો 4400ની નીચે પણ કોમેક્સ પર હવે લીલા નિશાનમાં છે. 4341 પર ફ્લેટ ટુ પોઝિટિવ સોનું કામકાજ કરી રહ્યું છે. MCXમાં દબાણ છે 1,53,575. અહીંયા આગળ ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં ઉછાળો, ક્રૂડ ઓઇલમાં તેજી અને મોંઘવારી વધવાની આશંકાએ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, સોનાને કેવી રીતે જોવું જોઈએ? બોન્ડ યીલ્ડમાં એક સારો ઉછાળો આપણે વિટનેસ કરી રહ્યા છીએ. યુએસની 10 વર્ષની
અને લાંબા ગાળાની જે બોન્ડ યીલ્ડ છે એમાં સારો એવો ઉછાળો દેખાઈ રહ્યો છે. એની કેવી અસર રહેશે? સોનાની ચાલ હવે તમને કેવી લાગી રહી છે? તમે કરેક્ટલી કીધું. અત્યારના જે હેડવિન્ડ જે સોના માટે છે, એ છે બોન્ડ યીલ્ડ. કારણ કે આપણે વર્લ્ડની જે યીલ્ડ જોઈ રહ્યા છે, બોરોઈંગ કોસ્ટ છે, યુએસનું તમે ગણો કે જર્મનીનું ગણો કે જાપાનનું ગણો, ડેકેડ હાઈ ઉપર છે. અને યુઝ્યુઅલી જ્યારે બોન્ડ યીલ્ડ વધતા હોય છે, ત્યારે સોનાની જે ચમક હોય છે ઓછી હોય છે. કારણ કે સોનું જે છે ઇન્ટરેસ્ટ નથી આપતો અને લોકો હાયર રિટર્ન વધારે ચેઝ કરતા હોય છે. તેના યીલ્ડ્સ વધી રહી છે એટલે બોન્ડ માર્કેટમાં જે પૈસો છે એ જઈ રહ્યો છે. એના લીધે જ આપણે 2-3 દિવસ જોયું કે સોનું જે છે એ થોડુંક ઘટી રહ્યું છે. 2 વીક પહેલા આપણે જોઈ રહ્યો હતો કે જે યુએસના ઇકોનોમિક ડેટા હતા, ખાસ કરીને જોબ્સના ડેટા, મોંઘવારી હતું, એ બધું ઓછું આવ્યું હતું. એટલે હવે માર્કેટમાં એક્સપેક્ટ હતી કે સપ્ટેમ્બરમાં રેટ હાઇક નહીં થાય, મે બી ડિસેમ્બરમાં. એટલે ઓલરેડી આપણે સોનાના અને ચાંદીમાં એક તેજી જોવા મળી હતી. પણ હવે એ તેજી ઉપર બ્રેક એટલે લાગી રહી છે, કારણ કે હવે અત્યારના જોઈ રહ્યા છે કે જે બોરોઈંગ કોસ્ટ છે એ હાઈ કરી રહ્યો છે. એટલે પૈસા જે છે એ બોન્ડ્સમાં ચેઝ થઈ રહ્યું છે. સેકન્ડ આપણે જોયા છે 3-4 દિવસથી ક્રૂડના પ્રાઇસ પણ વધી રહ્યા છે. એટલે એની લીધે આગળ જતા ઇન્ફ્લેશન પણ વધી શકે છે, જે અગેન સોના માટે અત્યારના નેગેટિવ છે. કારણ કે જો ઇન્ફ્લેશન વધશે તો મે બી ફેડ જે છે એ લોકોને રેટ હાઇક કરવું પડશે. એટલે આ બધા ફેક્ટર્સના લીધે અત્યારના લાગી રહ્યું છે કે સોનું જે છે એ થોડુંક કોન્સોલિડેટ થઈ રહ્યું છે. ઓલ્ધો જે 4200 ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી વાંધો નથી. મે બી 4200 ની નીચે જાય તો થોડુંક કન્સર્ન રહી શકે છે. આજના દિવસમાં વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. યસ, આજે આપણે જોઈશું કે ફેડની મિનિટ્સ આવવાની છે અને એના ઉપર પણ સૌ કોઈની નજર હશે. બટ મને લાગે છે કે ફેડની મિનિટ્સમાં બહુ મોટું આપણને કોઈ ડિરેક્શન જોવા નહીં મળે. આજના દિવસમાં જે કરેક્શન છે મને લાગે છે કે ઓર કન્ટિન્યુ થઈ શકે છે. આ અત્યારના ગોલ્ડમાં હું આજના દિવસમાં બહુ બુલિશ નથી, તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. જ્યાં ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં 1,54,000 ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 153 ના ટાર્ગેટથી 154,500 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જી, સોનાની વાત કરી, પણ આપણે લાઈવ સાંભળશું તુહિનકાંત પાંડેને, સેબીના ચેરપર્સનને આપણે સાંભળીશું. That is 7 lakh crore. Energy transitions, data centers, and new age enterprises, especially in AI, both hard infrastructure and applications. તો તુહિનકાંત પાંડેને આપણે સેબી ચેરપર્સનને સાંભળી રહ્યા હતા. એમનો એક મુદ્દો હતો કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના રોકાણ વધી રહ્યા છે. હાઉસ હોલ્ડ દ્વારા અહીં આગળથી બજારમાં રોકાણ વધતા દેખાઈ રહ્યા છે. પણ હવે આપણે કોમોડિટીઝની ચર્ચા ઉપર આવી જઈએ. સિલ્વરની આપણે વાત કરી લઈએ તો સોના કરતાં વધારે નરમાશ ચાંદીમાં જોવા મળી રહી છે. અને અહીંયા આપણે જો વાત કરીએ તો કિંમતો 2,30,000ની નીચે આવી ગઈ છે. અને વૈશ્વિક બજારની વાત કરીએ તો $62.68 પર કામકાજ જોવા મળી રહ્યું છે. ભાવિકજી, ચાંદી ઉપર તમારો વ્યૂ કેવો રહેશે અને ચાંદીમાં હવે કેવી રણનીતિ રાખવાની રહેશે? ચાંદીમાં ઇન્ટ્રાડે તો થોડુંક વ્યૂ નેગેટિવ છે. બટ ઓવરઓલ પોઝિશનલી આઈ થિંક જ્યાં સુધી 224 ની નીચે નથી જતો કે $60 ની નીચે નથી જતો ત્યાં સુધી હજી પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ પોઝિશનલી. બટ આજના દિવસમાં મને લાગે છે કે એકવાર જે યુએસના પેલા એફઓએમસીના મિનિટ્સ આવશે એના પછી મે બી આપણને થોડીક તેજી જોવા મળી શકે. એની પહેલાં થોડો ટ્રેન્ડ જે છે સ્લાઇટ વીક દેખાઈ રહી છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ આજે ચાંદીમાં રાખવી જોઈએ, જ્યાં પર 2,30,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે 226ના ટાર્ગેટથી અને 232નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ચાંદીની ઇન્ટ્રાડે સાંજ સેશન્સ પહેલા સેલ ઓન રાઇઝની રણનીતિ છે. એ તો ઇન્ટ્રાડેમાં ચાંદી માટે સેલ ઓન રાઇઝની રણનીતિ અને ટાર્ગેટ જે છે 2,24,000 આસપાસના બની શકે છે. 2,32,000નો સ્ટોપ લોસ. પર પોઝિશનલી તમારે ચાંદી માટેની રણનીતિ બનાવવી હોય તો બાય ડિપની બનાવવાની રહેશે અને એફઓએમસીની મિનિટ્સ ઉપર નજર રાખવાની રહેશે. તો આપણે સોના અને ચાંદીની વાત કરી, મેટલ્સ ઉપર પણ નજર કરી લઈએ. મેટલ્સમાં આજે આપણને જે રીતે આપણે જોઈ શકીએ છીએ, એલ્યુમિનિયમમાં દબાણ જોવા મળી રહ્યું છે. ફ્લેટ કામકાજ દેખાઈ રહ્યું છે. કોપરમાં પણ અહીં આગળથી 5%નું દબાણ. લેડ ઝિંક પણ લાલ નિશાનમાં. મેટલ્સને કેવી રીતે જોવાની રહેશે? વૈશ્વિક બજારમાં કોપર ઉપર ખાસ ફોકસ છે, પણ આપણે ત્યાં અત્યારે થોડું ફ્લેટ કામકાજ કે થોડા 5%ના દબાણ સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે. તો કઈ રીતની આપની કોપર તેમજ અન્ય મેટલમાં સલાહ મળશે? કોપરમાં આપણે જોઈ રહ્યા હતા કે ઘણું સપ્લાય ક્રંચ હતું. એલએમઈમાં આપણી ઇન્વેન્ટરી સતત ઘટી રહી હતી અને ચાઇનામાં પણ આપણે જોયું હતું કે પ્રીમિયમ વધી ગયું હતું, એટલે સ્પોટ કોપરનો. પણ ટ્યુઝડે આપણે જોયું કે 20,000 ટન જે છે એ એલએમઈમાં
ઇન્વેન્ટરી આવી જેના લીધે એટલે હવે થોડુંક હળવું થયું છે સપ્લાય જે ક્રંચ થઈ રહ્યું હતું એટલે એના લીધે આપણે પ્રાઇસીસમાં કરેક્શન જોવા મળ્યું છે. હજી પણ મને લાગે છે કે જ્યાં સુધી સ્ટ્રીટ ઓફ હોર્મુઝ બનશે ત્યાં સુધી એલ્યુમિનિયમ જે છે એમાં આપણને તેજી જોવા મળી શકે છે, કારણ કે એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટરીઝ જોઈએ તો 90s પછી સૌથી ઓછી છે. એટલે અહીંયાથી મને લાગે છે કે બધી જ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ જે છે એમાં થોડુંક વધારે સેફલી આપણને તેજી જોવા મળી શકે છે. તો એલ્યુમિનિયમ આજના દિવસમાં બાયની રિકમેન્ડેશન છે 347 કરન્ટલી ચાલી રહી છે, તો અહીંયા જે બાયની રિકમેન્ડેશન છે 349ના ટાર્ગેટથી અને 346નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો બધી જ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ ટોપ પિક રહેશે. ઓકે, તો આજના માટે એલ્યુમિનિયમ ટોપ પિક રહેશે. ખરીદારી કરવાની સલાહ 347ની આસપાસ, 349નો ટાર્ગેટ, 346નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને ભાવિકજી, આપણે એક નજર જો કરી લઈએ એગ્રી કોમોડિટીઝ પર, તો આજે કઈ એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રાખવાનો રહેશે? વેલ, આજે ધાણા પર મને લાગે છે હજી પણ ટ્રેન્ડ જે છે પોઝિટિવ છે, તો બાયની રિકમેન્ડેશન ધાણામાં રાખી શકાય છે 21,000ની આસપાસ, 21,500ના ટાર્ગેટથી અને 20,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ફોકસ રાખવાનો રહેશે. અને અહીંયા આગળથી આપણે ધાણાની ડિટેલમાં વાત કરી છે. ખરીદારી તરફનો વ્યૂ ધાણા ઉપર બની રહ્યું છે. ગુવાર પેકની ચાલ આજે આપને કઈ રીતની લાગી રહી છે? વેલ, ગુવારમાં આજે આપણને થોડુંક કરેક્શન જોવા મળી રહ્યું છે, બટ અગેન પ્રાઇસ જે છે એ તો મને પોઝિટિવ જ દેખાઈ રહી છે. આ જે કરેક્શન છે એ બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી છે, તો 6250ની આસપાસ બાય કરી શકાય છે 6350ના ટાર્ગેટથી અને 6150નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગમની વાત કરીએ તો ગમ પણ 12,000ની આસપાસ બાય કરી શકાય 12,500ના ટાર્ગેટથી અને 11,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આપણે ગુવાર પેકની પણ અહીંયા આગળથી વાત કરી. અને આ સાથે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC ગુજરાત. આગળ વાળા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે મજા ફરી.